આવે પેલો પાછો જેતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને પેડા ફાડતા આવડે છે, અમુયા હાંડ આખલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમના છે. પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા બેઠકથી ધારાસભ્ય, એવા જુજારુ નેતા કે જે આદિવાસી પટ્ટામાં ખૂબ જ સક્રિય પણ હોય છે અને ભાજપના નેતાના નાકમાં દમ લાવવા માટે પણ ઓળખાય છે. ચૈતર વસાવાના ભાજપ નેતાઓ પરના તીખા પ્રહાર ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. અવારનવાર ચૈતર વસાવા ત્યાંના લોકલ પ્રશ્નોને ઉજાગર કરીને ભાજપ નેતાઓની ધૂળ કાઢતા જોવા મળતા હોય છે અને તેમાં પણ ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે તેમની ટસલ છે તે ખૂબ જ ચર્ચામાં હોવાની આપણે વાતો પણ સાંભળતા આવ્યા છીએ. હવે લીમખેડાથી ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાભોરે ચૈતર વસાવાને આડે હાથ લીધા છે. જી હા, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આદિવાસી વિસ્તારના રાજકારણ છે તે ખૂબ જ અલગ છે અને તેનું મહત્વ પણ અલગ જ છે. અગાઉ હબબ મુદ્દે મનસુખ વસાવા, અર્જુન રાઠવા, ચૈતર વસાવા જેવા નેતાઓ કહી ચૂક્યા છે, ત્યારે હવે ભાજપના આ આદિવાસી નેતા એવા શૈલેષ ભાભોરે પણ હુંકાર ભર્યો છે અને ચૈતર વસાવાને નિશાને લીધા છે. શું કહ્યું છે શૈલેષ ભાભોરે, સાંભળો. એ અહીં આવે પેલો પાછો જેતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને પેડા ફાડતા આવડે છે, અમુયા હાંડ આખલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમના છે. પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા. શૈલેષ ભાભોરનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ચીમકી આપતા હોય, રોષ જતાવતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર હબબ મુદ્દે વધુ એક નેતાના નિવેદનથી આદિવાસી પટ્ટાનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. ત્યારે આ મુદ્દે આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.